છેલ્લા અનેક દિવસોથી બોલિવૂડની પઠાણ મૂવીને લઈને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। ગુજરાત અને સમગ્ર દેશમાં પઠાણ મૂવીનો ભારે વિરોધ કરાયો હતો। જોકે 2 દિવસ પહેલાં જ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ પાછો ખેંચાતા હાશકારો થવા પામ્યો છે। પરંતુ આજે બુધવારે પઠાણ મૂવી થિયેટરોમાં રિલીઝ થઈ તો પઠાણ મૂવીને લઈને સુરતમાં કોઈ અનછીની ઘટના ન બને તે માટે દરેક થિયેટર ઉપર ખાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। પોલીસ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પઠાણ મૂવી હાલ રિલીઝ થઈ જવા પામી છે। પઠાણ મૂવીઝ આજે રિલીઝ થવાને કારણે શહેરના તમામ થિયેટરો પોલીસ બંદોબસ્તમાં વધારી દેવામાં આવ્યા છે। તમામ થિયેટર ઉપર ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। જે રીતે પઠાણ મૂવીનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો, મૂવી રિલીઝ થવાના દેવા પર ધમાલ મચવામાં આવી રહી હતી, તેને લઈને શહેરમાં કોઈ પણ થિયેટરમાં તોડફોડ જેવી ઘટના ન બને એ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શહેરના તમામ થિયેટરોમાં સુરક્ષા જોવા મળી રહી છે। પઠાણ મૂવીને લઈને થયેલા ભારે વિરોધ અને ધમાલ વચ્ચે આજે આ પઠાણ મૂવી તમામ થિયેટરોમાં રિલીઝ થઈ ચૂક્યું છે। સુરતમાં પણ અગાઉ આ મૂવીને લઈને અને થિયેટર ઉપર પોસ્ટરો ફાળવવામાં આવ્યા હતા। જુદા જુદા સંગઠનો દ્વારા થિયેટરોની બહાર અગાઉ ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ત્યારે આવા વિરોધના માહોલ વચ્ચે સુરતમાં તમામ થિયેટરોમાં પઠાણ મૂવીઝ રિલીઝ થઈ ચૂક્યું છે। વહેલી સવારથી તમામ થિયેટરો પર મૂવી રિલીઝ થાય તે પહેલાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો હતો। આ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિમય માહોલમાં તમામ થિયેટરોમાં પઠાણ મૂવી રિલીઝ થઈ ચૂક્યું છે। મિત્રો, હાલ પઠાણ ફિલ્મ સુરત સહિત દેશભરમાં રિલીઝ થઈ જવા પામી છે। જે રીતે વિરોધ હતો, વિરોધ પણ સમી જવા પામ્યો છે અને સુરત શહેરના દરેક થિયેટર પર પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। અહીંયા પીએસઆઈ SU નિકાવડે સાહેબ છે, આપણે તેમને મળીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર। સવારથી લગાવવામાં આવ્યો છે? સવારે 8 વાગ્યાથી બંદોબસ્ત છે। હાજી। શું કહેવા માંગો છો? બીજી ફિલ્મને જે લોકો આવી રહ્યા છે, કોઈનો વિરોધ થવા? ના, કોઈ વિરોધ નથી આવ્યો। તમને શું હતો આદેશ? ના, આદેશ હતો કે ભાઈ કોઈ વિરોધ કરે નહીં, વિરોધ કરે ના વિરોધ સમજાય। અત્યારે કેટલા તમારા સ્ટાફના માણસો અહીંયા સ્ટાફના 15 માણસો છે। અચ્છા, એમાં મહિલાઓ 7-8 મહિલાઓ છે, 7-8 પુરુષો છે અને બાકીના તમે અમલદાર તરીકે? અમલદાર છે અમારા PI સાહેબ આવ્યા, ACP સાહેબ શ્રી આવ્યા, અહીંયા મુલાકાત લઈ ગયા છે। હાજી। મિત્રો, આ હતા ચોક બજારના પીએસઆઈ। તેઓ કહી રહ્યા છે કે મોટી સંખ્યામાં તેઓ 15 થી 17 જે પોલીસના માણસો છે તેમનો સ્ટાફ અહીંયા ખડે પગે છે અને PI પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તેમજ ACP અને DCP પણ અહીંયા રાઉન્ડ મારી રહ્યા છે, કોઈ અનિચ્છનીય ન બને તેના માટે અત્યારે સુરત શહેર પોલીસે દરેક થિયેટર ઉપર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જે ટનપાનું ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત।